તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત. દમણના આંટીવાડ વિસ્તારની ચકચારી ઘટના સામે આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દમણથી બ્રેકિંગ ન્યૂઝ જણાવી દઈએ. તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. દમણના આંટીવાડ વિસ્તારની ચકચારિત ઘટના બની છે. હિંગળાજ તળાવમાં 7 બાળકો નહાવા પડ્યા હતા. નહાવા પડેલા બાળકોમાંથી 4 બાળકો ડૂબ્યા. એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી એક બાળકને બચાવ્યો. 3 બાળકો પાણીમાં ગરકાવ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ કરી. મોડી રાત્રે 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા. ઘટનાને લઈને પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. દમણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચકચાર મચાવતી ઘટના સામે આવી રહી છે. તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત નીપજ્યા છે. દમણના આંટીયાવાડ વિસ્તારની ચકચારી ઘટના છે. હિંગળાજ તળાવમાં 7 બાળકો નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો ડૂબ્યા. 3 બાળકોના મોત નીપજ્યા. એક યુવકે પોતાના જીવને જોખમે મૂકી એક બાળકને બચાવ્યો. 3 બાળકો પાણીમાં ગરકાવ થયા, જેમના મોત નીપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી શોધખોળ કરી. અંતે 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. मेरा भाई बताया कि 1-2 आदमी आया, चिल्ला रहा था कि बच्चा लोग डूब रहा है करके, उन लोगों को तैरना आता है कि नहीं आता है। पर मेरा भाई दौड़ के आया तालाब के पास, इधर उसको देखा कि बच्चा डूब रहा है करके, तो उसको कूदने के लिए मना किया मेरा भाई को, तो भी मेरा भाई कूद गया, उसको बच्चा को बचाया, बाहर निकाला। उतने में मेरे को फोन वोन मारा। मैं आया तो देखा बच्चा ज़्यादा सीरियस में है, तो भी बच्चे को घिसा उसा पैर हो था तो हाथ घिसा, बच्चे का पेट और दबाया तो पानी वानी निकाला, तो बच्चा थोड़ा होश में आया। तो भी आधा घंटा आग वाग लगाया इधर पे, तो भी थोड़ा गर्म किया उसको। एम्बुलेंस को फ़ोन मारा, एम्बुलेंस आया, उसको चेकअप वॉकअप करवाया हम लोग ने। चेकअप कराने के बाद बोला कि हाँ बच्चा नॉर्मल है, कोई दिक्कत नहीं है बच्चा को। तो बच्चा को एक बच्चा लेके गए हम लोग ने, उसका माँ बाप को पूछताछ करवाया। दिव्या ज्योति तरफ रहता था, तो बच्चा तो एक ही था, वो तो 4 बच्चा थे, तो 4 बच्चा में से एक बच्चा डूब रहा था। उसमें से एक बच्चा डूब रहा था, तो एक बच्चे को बचाया। 4 बच्चा में से एक बच्चा बोला कि यहाँ 3 बच्चा और डूबे उसमें, तो हमको मालूम नहीं, वो बताया बाद में हम लोग को। तो बाद में पुलिस आया, तो बच्चा देखा पानी में से, तो एक बच्चा और निकला पानी में से, और 2 बच्चा और अंदर है। उसको पुलिस वाला कोशिश कर रहा है ढूंढने का। ये है अपना वाटर सप्लाई, आठियाबार वाटर सप्लाई, दिलीप भाई की चाल। વલસાડની વાઘી નદીમાંથી મૃતદેહ મળ્યો. સિવિલ નજીક વાઘી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.